ભરતભાઈ બાલુભાઈ બાલધા, અમરેલી તાલુકાના માલવણ ગામના સરપંચ તરીકે હું સેવા આપું છું. 2 દિવસ પહેલા મારા ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ અજાણા શખ્સો આવી અને બપોર વચ્ચે સરકારી મિલકત, જે અમારો કોમ્યુનિટી હોલ છે, મંદિરોની દિવાલ છે, એમની ઉપર પોસ્ટરો લગાવી ગયા. કોઈ પણની મંજૂરી લીધી નથી અને અશોભનીય પોસ્ટર લગાડ્યા છે કે ના બેટાનું ના બાપનું. તો આ છોકરાના માઇન્ડ ઉપર કેવી અસર થાય વાંચે તો આ વ્યાજબી નથી. આ માટે મેં કલેક્ટર સાહેબને ગઈકાલે તારીખ 16 રોજ મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ બધાને લેખિત પત્ર લખી અને આ પાર્ટીના કોઈ પણ જે માણસો હોય કે પાર્ટીનો જે વડો હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં અરજી કરેલી છે. આગામી સમયમાં સરપંચ દ્વારા શું કાર્યવાહી છે? આગામી સમયમાં સરપંચ દ્વારા મેં મારી રીતે રજૂઆત કરી છે અને આવી એના પોસ્ટરો એના બધા હટાવી દે અને જે કોઈ પ્રાઇવેટ મિલકતમાં પોસ્ટર લગાડે છે તો એ પાર્ટીનો કે કોઈ ઘરધણીનો મંજૂરી લઈ અને લગાડે. મારે ઘણા ખેડૂતોના ફોન આવ્યા કે અમને પૂછ્યા વિના પોસ્ટર લગાડ્યા છે. જે લોકો મકાન બંધ કરી સુરત વૈયા ગયા એની દિવાલ ઉપર લગાડ્યા છે. એક અમારા એક ગામમાં લગ્ન છે તો લગ્ન છે તો એ લોકોને કોઈને પૂછ્યું નથી ને દિવાલે કલર કરેલો છે ત્યાં પોસ્ટર લગાવીને વૈયા ગયા છે. તો પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે અને અશોભનીય ભાષાનો ઉપયોગ ન કરાય.